ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી દિવસોમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા લેવામાં આવનાર છે। આ પરીક્ષા પહેલા ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ દ્વારા પ્રેક્ટિકલની પરીક્ષાનો પ્રારંભ થયો છે। દરેક સ્કૂલોને 6 થી 14મી ફેબ્રુઆરી સુધીમાં પ્રેક્ટિકલ પરીક્ષા પૂર્ણ કરી જે તે વિષયના માર્ક્સ બોર્ડની વેબસાઇટ પર ઓનલાઈન મોકલી આપવા પર સૂચના આપવામાં આવી છે। ત્યારે આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર દ્વારા ભુજ ઇંગ્લિશ સ્કૂલ ખાતે પ્રી બોર્ડ એક્ઝામ શરૂ કરવામાં આવ્યો હતો। આ અંગે આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરના સંચાલકે જણાવ્યું હતું કે દર વર્ષે આ આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ ભુજ ઇંગ્લિશ સ્કૂલ ખાતે તમામ વિદ્યાર્થીઓ પોતાના બ્લોકમાં ગોઠવાઈ ગયા હતા। કુલ 542 જેટલા વિદ્યાર્થીઓએ 15 બ્લોકમાં પરીક્ષા આપી હતી। લેખિત પરીક્ષાઓ પૂરી આજે પ્રેક્ટિકલ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે અને આગામી 14મી ફેબ્રુઆરી સુધીમાં તમામ સ્કૂલોએ પ્રેક્ટિકલની પરીક્ષા પૂર્ણ કરી દેવા પર તાકીદ કરવામાં આવી છે। તારીખ 27મી ફેબ્રુઆરીથી એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે। તો દર વર્ષની જેમ આલ્ફા પ્લસ પણ એનાથી પહેલા એટલે કે પ્રી બોર્ડ પરીક્ષા અમે દર વર્ષે લઈએ છીએ। તો આ વર્ષે પણ અમે પ્રી બોર્ડ પરીક્ષા ભુજ ઇંગ્લિશ સ્કૂલ કેન્દ્ર તરીકે અમે પસંદ કર્યું છે અને અત્યારે બધા વિદ્યાર્થીઓ પોતપોતાના બ્લોકમાં ગોઠવાઈ ગયા છે। અમે એડવાન્સમાં દરેક વિદ્યાર્થીઓને હોલ ટિકિટ પણ આપી દીધેલ છે જેનો તમને નમૂનોમાં જોવા મળશે અને હોલ ટિકિટમાં બ્લોક અને એ લોકોના સીટ નંબર પણ આપી દીધેલ છે। એટલે અત્યારે બધા 542 છોકરા ટોટલ 15 બ્લોકમાં અત્યારે અંદર ગોઠવાઈ ગયા છે। ખૂબ જ શાંતિથી પરીક્ષા આપી રહ્યા છે અને આપ જાણો છો કે આ પરીક્ષા લેવાથી ઘણા બધા ફાયદા થાય છે। પહેલો ફાયદો તો કે એ લોકોને જે બોર્ડની જે સપ્લી મળે એવી જ અમે બોર્ડ પ્રકારની સપ્લી આપીએ છીએ જેથી એમાં એ લોકોને કેવી રીતે પોતાના સીટ નંબર લખવા, કેન્દ્ર નંબર કઈ રીતે લખવા, ત્યારબાદ જેવી રીતે બોર્ડમાં બારકોડ સ્ટીકર અને ખાખી પૂઠું આપવામાં આવે છે એ રીતે જ અમે એ લોકોને ખાખી પૂઠું અને બારકોડ સ્ટીકર આપીએ છીએ। એ ખાખી પૂઠું અને બારકોડ સ્ટીકર કેવી રીતે લગાડવા એનું પણ અમે જ્ઞાન આપીએ છીએ। ત્યારબાદ બારકોડ સ્ટીકર પર જે જવાબવાહી નંબર લખેલા હોય છે એ બહુ જ અગત્યના હોય છે કારણ કે જ્યારે બાળકોને પોતાનો પેપર ખોલાવવો હોય તો એ બારકોડ સ્ટીકરમાં જે જવાબવાહી નંબર છે એ એને હોલ ટિકિટમાં લખવાના હોય છે। એ બહુ જ મહત્વની વાત છે। તો અમે એ પણ અત્યારે પ્રેક્ટિસ આપીએ છીએ કે એ લોકોને જે જવાબવાહી નંબર મળ્યા છે એ જવાબવાહી નંબર પોતાની બારકોડ પોતાના હોલ ટિકિટમાં લખ્યા હશે અત્યારે તો એ પણ અમે પ્રેક્ટિસ કરાવીએ છીએ। તો ટૂંકમાં આ એક જાતનો બોર્ડની પરીક્ષાથી પહેલા એક પ્રકારનો આ ડેમો છે। એટલે વિદ્યાર્થીઓનો પહેલો તો આ પરીક્ષા લેવાથી એક ભય દૂર થઈ જાય છે। એક પરીક્ષા મહોત્સવ બની જાય છે। અમે પરીક્ષાને મહોત્સવ બનાવી દઈએ છીએ અને બીજું અમે જે પ્રશ્નપત્ર કાઢીએ છીએ એ બધા આલ્ફા પ્લસના જે શિક્ષકો છે એ બહુ જ ખૂબ જ અનુભવી છે। એટલે એ પ્રકારના અમે પ્રશ્નપત્ર કાઢીએ છીએ કે જે બોર્ડની સમકક્ષ જ પ્રશ્નપત્ર હોય છે। અમે એવું ચોક્કસપણે કહી શકીએ કે અમારે પરીક્ષાનું જે રિઝલ્ટ આવે છે આ પરીક્ષા પૂરી થઈ જશે। અમે 6 તારીખ છે આજથી અમે પરીક્ષા ચાલુ કરી છે। વચ્ચે બોર્ડની પદ્ધતિ મુજબ એક દિવસનો ગેપ પણ આપેલ છે અને બોર્ડની પદ્ધતિ મુજબ જ અમે વિષય ગોઠવેલા છે। તો વિદ્યાર્થીઓની એ પણ એક પ્રેક્ટિસ થઈ જાય જેમ કે આજે એસએસસીમાં ગણિત છે એસએસસીમાં જે ગુજરાતી છે તો બોર્ડમાં પણ પેલો ગુજરાતી જ હશે બરાબર છે। 12મા ધોરણમાં જેમ કે પેલો અર્થશાસ્ત્ર હોય તો અહીંયા પણ અર્થશાસ્ત્ર છે એ રીતે અમે કરીએ છીએ। અંગ્રેજી માધ્યમ એસએસસીમાં ધારો કે ઇંગ્લિશ છે તો અહીંયા પણ પહેલા ઇંગ્લિશ છે। ટૂંકમાં એ લોકોને વિષયની પ્રેક્ટિસ મળી જાય છે અને એ લોકોને બરાબર અનુભવ થઈ જાય છે। પછી અત્યારે આ જે પરીક્ષા દેશે એનાથી ફાયદો શું થશે તો કે જનરલ ઓપ્શન છે તો અત્યારથી પણ એ લોકોને ખ્યાલ આવી જશે કે અમને ધારો કે 8માંથી 5 પ્રશ્ન લખવાના છે તો અમે 5 લખીએ 2-3 વધારે લખીએ। અચ્છા, બીજી ખાસ વાત એ કે લોકોને સમયની પણ ખબર પડશે કે સમય ખૂટે છે કે સમય નથી ખૂટતો એ પણ એને ખ્યાલ આવશે। બીજું અમે પરીક્ષાના પેપરો જોઈને જ્યારે દેશું ત્યારે એને ખાસ પોતાની ખામીઓ જોવા મળશે કે ભાઈ અમે ક્યાં ક્યાં ઉતાવળા થઈએ છીએ અથવા તો અમને એક પ્રશ્ન વધારે લખવો તો જેથી શું છે એક પ્રશ્ન અમારો ખોટો પડ્યો તો અમારા માર્ક્સ ન ગયા। તો આ મતલબ કે આ એક જે પરીક્ષા છે એ વિદ્યાર્થીઓ માટે હું જોઉં છું દર વર્ષે ખૂબ જ ઉપયોગી થાય છે અને આ રીતે હું તો કહું છું દરેક શૈક્ષણિક સંસ્થાઓએ પરીક્ષા લેવી જોઈએ કે જેથી શું છે પોતાની શાળાના જે 10મા અને 12માના વિદ્યાર્થીઓ છે એ એકદમ ટેન્શન મુક્ત થઈ જાય અને એ જ્યારે બોર્ડની પરીક્ષા દેવા જાય ત્યારે કોઈ પણ પ્રકારનો હાવ ન રહે। એ લોકો એકદમ જાણે સમજી લો કે ખુશી સાથે જાય। એટલે એ મારી દ્રષ્ટિએ આવું ગોઠવું બહુ જરૂરી છે। અમે દર વર્ષની જેમ ગોઠવીએ છીએ એમાં છોકરાઓને પણ બહુ એક મજા આવે છે કારણ કે આ હોલ ટિકિટ દઈએ છીએ એ બોર્ડની પદ્ધતિ મુજબ જ અમારી હોલ ટિકિટ હોય છે। તમને આ ફોટો આમાં બતાવશે
એટલે ખ્યાલ આવશે. તો આ એક જાતનું એને બિલકુલ એકદમ ડેમો મળી જાય છે. અને બીજું ખાસ કે આ પરીક્ષા પૂર્ણ થયા બાદ અમે એ લોકોને જોયેલા પેપર દેશું. હવે પેપર જે દેશું ને એના પરથી એની ખામીઓ સુધરશે. દાખલા તરીકે ક્યાંક ઉતાળમાં એક પ્રશ્ન લખવાનો તો એ રકમ નથી સમજી શક્યા, બીજો પ્રશ્ન લખી નાખ્યો, તો એને પણ એ ખ્યાલ આવશે. તો એનાથી શું ફાયદો થશે કે જ્યારે બોર્ડની પરીક્ષા દેવા જશે ત્યારે એની ખામી દૂર થઈ જશે. તો મને લાગે છે આ પરીક્ષા બહુ વિદ્યાર્થીઓને ઉપયોગી થશે. અને અમે આ રીતનું જે કાર્ય કરીએ છીએ એ બહુ અમને પણ બહુ આનંદ થાય છે, કારણ કે વિદ્યાર્થીઓ ખુશ તો અમે પણ ખુશ છીએ. તો આ રીતે વિદ્યાર્થીઓ પણ બહુ ખુશ છે, વાલીઓને પણ આ અમારી જે પદ્ધતિ છે બહુ ગમે છે. અને તમે વિચારો અત્યારે ટોટલ 542 છોકરા આવ્યા છે, 542 વિદ્યાર્થીઓ હાજર છે. આ બહુ મોટી વાત છે, કોઈ પણ ગેરહાજર નથી. કેટલાકના ઘરે તો આજે લગ્ન છે, તમને ખબર છે લગ્નની સિઝન છે, છતાં પણ એ વાલીઓ કેટલા સમજુ છે. એક જોવા જેવું છે કે અત્યારે પોતાના બાળકોની આ પરીક્ષા આપવા માટે મોકલ્યા છે. તો આ પણ હું કહું છું વાલીઓમાં એક જાગૃતતા હોવી જોઈએ કે પરીક્ષા તો આપણા માટે મહત્વની છે. પ્રસંગો તો આવ્યા કરશે પણ વાંચવું જોઈએ. અને ખાસ હવે વાલીઓને ખાસ કહીશ કે બધા વાલીઓને કહીશું કે તમે તમારા બાળકો પર અત્યારે છેલ્લા જે દિવસો છે, કારણ કે હવે પરીક્ષાને બહુ દિવસોની વાર નથી, આજે 6 તારીખ થઈ, 27 તારીખના પરીક્ષા છે, માત્ર 21 દિવસ બાકી છે. તો પ્લીઝ હું દરેક વાલીઓને રિક્વેસ્ટ કરીશ કે તમે તમારા બાળકોને અત્યારે બહુ સંભાળ રાખજો. અત્યારે કોઈના મિત્રો ભેગા જવા ન દેજો અને સતત ઘરમાં એને વાંચન કરાવજો, કારણ કે બધી સંસ્થાઓમાં શિક્ષકોએ તમારા બાળકો પાછળ ખૂબ જ મહેનત કરી હશે, પરંતુ જો એ છેલ્લી ઘડીએ પુનરાવર્તન નહીં કરે ને તો એ બધી શિક્ષકોની મહેનત ધોવાઈ જશે. બરાબર? તો દરેક વાલીને હું નમ્ર અરજ કરું છું કે બધા વાલીઓ પોતાના બાળકોની કેર કરે. અત્યારે તમે બિઝનેસ કરો છો કરો, પણ ધ્યાન રાખો કે તમારું બાળક અત્યારે રખડપટ્ટી નથી કરતો ને ઘરે વાંચન કરે છે ને. અને છેલ્લી ઘડીએ શૈક્ષણિક સંસ્થાઓમાં જે પરીક્ષાઓ લેવાય છે એ ખાસ દેવડાવી જોઈએ. એનાથી શું છે, એની પ્રેક્ટિસ સારી થશે. બસ મને લાગે છે મેં લગભગ બધી વિગત લઈ લીધી છે. તો બધાને હવે બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા, બેસ્ટ ઓફ લક. અને ભગવાન તમે જે મહેનત કરી છે એ પ્રમાણે તમને ફળ આપશે એવી મને ચોક્કસ ખાતરી છે. આજે માધાપર શાખાના કુલ 100 વિદ્યાર્થીઓ ધોરણ 10 ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમના આ વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા માટે ભુજ ઇંગ્લિશ સ્કૂલ ખાતે આવ્યા છે. અહીં બાળકોને એક અનુભવ પ્રી બોર્ડ એક્ઝામનો આપવા માટે અહીંયા ખાસ અમને આમંત્રિત કરવામાં આવ્યા છે. તે બદલ હું મોરાણી સરનો આભાર વ્યક્ત કરીશ.